ભાવનગરની સરટી હોસ્પિટલમાં નવા આવેલા હાઇડ્રોલિક બેડ અને સ્ટ્રેચર ઉપયોગ વગર ભંગારમાં નાખી દેવાયા છે। ભાવનગરમાં એક તરફ 3 જિલ્લાની સૌથી મોટી ગણાતી સરટી હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવા બેડ નથી, જ્યારે બીજી તરફ નવા નકોર હાઇડ્રોલિક સ્ટ્રેચર અને બેડ ભંગારમાં આપી દેવાતા કોઈ મોટું કૌભાંડ થયું હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે। લાખો રૂપિયાના સાધનો ભંગારમાં આપી દેવાના કૌભાંડના આક્ષેપ સાથે અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું। મને માહિતી મળી કે સારા સ્ટ્રેચરો જેનો ઉપયોગ જ નથી થયો, ઉપયોગ વગર પડ્યા ભંગાર બનાવી દેવા આ અધિકારીઓ અહીંયા ત્યાંથી એના પ્લાસ્ટિક નીકળ્યા નથી, એમાં તમે ભંગારવાળામાં આપો છો। અમે દર્દી પાસે આવીએ છીએ, દર્દીને વ્હીલચેર સારી નથી, સુવા માટે બેડ નથી, સ્ટ્રેચર નથી સારા, ગમે ત્યારે અકસ્માત થાય પડી જાય આ પ્રકારના સ્ટ્રેચરનો ઉપયોગ થાય છે। અને અહીં હાઇડ્રોલિક સારામાં સારી ક્વોલિટીના અને માન્ય પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન સારા આશાએ અહીંયા ગ્રાન્ટ ફાળવી સાધનો વસાવ્યા છે। આજે કમનસીબે વિભાવરીબેનની ગ્રાન્ટ નો આ અધિકારી સદુપયોગ કર્યો નથી, ફક્ત એક શોરૂમમાં કબાટમાં રાખ્યા હોય એ રીતે રાખવામાં આવ્યા છે અને અત્યારે સીધો ભંગારવાળામાં। મને ખબર નથી કે આ અધિકારીઓ સીધા સહી કરીને ભંગાર માટે કેમ, એના કમિશન હોય કે મને ખબર નથી, પણ ભાવનગરના પ્રજાજનો ખાસ કરીને બોટાદ હોય, રાજુલા હોય, અમરેલી હોય, આ લોકો સારવાર માટે અહીં આવે છે, ત્યારે એટલા બધા સારા સાધનોનો ઉપયોગ આપણે કરતા નથી અને પડ્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 2 કરોડના ખર્ચે અમે અનેકવાર રજૂઆત કરી કે તાત્કાલિક ચાલુ કરો, પણ એના સાધનો જે હતા એના ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરા થયા ત્યારે માંડ ચાલુ કરી ત્યારે નિપુણ ડોક્ટર, નિષ્ણાત ડોક્ટરો પણ અહીં અવેલેબલ નથી। કમનસીબે ભાવનગરના પ્રજાજનો આજે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા પડે એટલા માટે કે એને પ્રજાજનો માટે કેટલું બધું મૂકીને ગયા છે, ત્યારે આ શાસકો અને અધિકારીઓનો કોઈ જાતનો ઉપયોગ નથી કરતા અને સારી વસ્તુ જે લોકોને ઉપયોગમાં આવે એને કબાટમાં મૂકી રાખે છે અને છેલ્લે ભંગારમાં આપી દે। અમને તાત્કાલિકમાં જાણ થઈ ત્યારે જોયું અમે કે અહીંયા સાધનો કપાઈ રહ્યા છે, ગાડીઓ ભરાઈ રહી છે, 2 આઈસર ભરાઈને જતા રહ્યા છે અને 3જું આઈસર ભરાવાની તૈયારી હતી। આ સાધનો એવા છે કે વ્હીલચેરો છે, પછી સ્ટ્રેચરો છે, જે હાઇડ્રોલિક સ્ટ્રેચરો છે, એક પણ વગર ઉપયોગ થયા નથી, એક દર્દીઓમાં ઉપયોગ થયા હોય એવું લાગતું નથી, કારણ કે બધાના હજી પ્લાસ્ટિકો એમનેમ છે, બધી નવી વસ્તુઓ આમનામ છે અને જોયું તો બધું ભંગારના ભાવે આમનામ નવી વસ્તુ પહેલા લઈને મૂકી દીધી હોય। અહીંયા દાતાઓ, અહીંયા જે ધારાસભ્યો હોય તે એમની પોતાની ગ્રાન્ટો ફાળવી, દાતાઓ પોતાને દર્દીઓને સારવાર માટે અને દર્દીઓને કામ લાગે એ માટે બધી વસ્તુઓ આપતા હોય છે અને આના કર્મચારીઓ, આના ડોક્ટરો આ લોકોને સાઈડમાં મૂકી દીધું હોય અને એક હોલ ભરી દીધો હોય આ બધી વસ્તુનો અને સીધો ભંગારમાં દઈ દીધું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે મેં બધી વસ્તુ જોઈ છે। અહીંયા હજી ઘણી બધી સ્ટ્રેચરોના પ્લાસ્ટિકો એમનેમ છે, હાઇડ્રોલિક સ્ટ્રેચરો છે, આ હાઇડ્રોલિક સ્ટ્રેચરો ક્યારે વપરાતી નથી એવું લાગી રહ્યું છે। તમને જોઈને જે આઈસર પડ્યું હતું એ પણ ભંગાર લેવા નાસી છૂટ્યા છે, તો આમાં શું છે, કઈક ખોટું થઈ રહ્યું એવું લાગે છે? 100% ખોટું થઈ રહ્યું એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંના સત્તાધીશો, અહીંના જે કર્મચારીઓ છે એ લોકોની મિલીભગતો હોય આ ભંગારીઓ સાથે અને આને ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે। અમે અહીંયા ત્યારે 2 આઈસરો ભરાતા હતા અને 3જું આઈસર અહીંયા લગાડવામાં આવ્યું હતું અને અમને જોઈ આ વિરોધો કરતા જોઈ અને 3જું આઈસરો આમને હાકી મૂકી ને હાલી વયા ગયા છે। મારું નામ ડોક્ટર પિયુષ છે, હું અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કર્યો છું। ઇસ્યુ સામે આવ્યો છે કે જે સ્ટ્રેચર છે તે નવા છે તે બહાર પડ્યા છે, શું કે આપે પણ તપાસ કરી છે? હા, એ જે બહાર જે તમને નવા દેખાય છે સ્ટ્રેચર એ રિપેરિંગ માટે છે અને જે બાકીનો જે સામાન છે એ ભંગાર માટે છે, એ ભંગારનું અત્યારે નિકાલ થઈ રહ્યો છે। સાહેબ, ઉપયોગ નથી થયા એનું કારણ શું આમ ના પડ્યા છે? હા, ઉપયોગ નથી થાય એને રિપેરિંગની જરૂર છે એટલે ઉપયોગમાં લેવાના છે, બરાબર। રિપેરિંગ થઈ જશે તો એ 100% ઉપયોગમાં લેવાશે જ। હા, ઉપયોગ થયો પણ હશે કદાચ, પણ એ રિપેરિંગને કારણે અહીંયા પડ્યા હોય। પણ એવું લાગતું નથી કે આ જગ્યાએ પડ્યા છે ત્યાં બેદરકારી હોય, કારણ કે આવા સાધનો લાખો રૂપિયાના આવતા સાચવીને રાખવા પડે, એટલે ખુલ્લામાં ભંગારની જેમ બધામાં કાંચ ચડી ગયા છે એવી રીતે પડ્યા છે, તો એવું નથી લાગતું કે આ બેદરકારી સામે આવી હોય?
કે અમે જે જગ્યાનું થોડું મેનેજ કરીને કે જે કામના જે સ્ટ્રેચર છે એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું પ્રયોજન કરશું. સર 3 જિલ્લાના દર્દીઓ અહીંયા આવતા હોય છે, લોબીમાં સુવડાવવા પડે છે, બેડ વગર સુવડાવવા પડે છે, અને આ ભંગારની હાલત છે, તો આને માટે હવે શું કાર્યવાહી કરવામાં આવશે? ભંગારનો ઓલરેડી આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયેલો છે, એટલે ભંગારનો નિકાલ ટૂંક સમયમાં જ થઈ જશે. રિપેરિંગનો પણ માહિતી અપાઈ ગઈ છે અને રિપેરિંગનું કામ પણ ચાલે છે, એટલે એ પણ થઈ જશે. સર જે ક્રેચર સિવાયની જે ટૂલ્સ ટ્રોલી હોય છે ઓપરેશન થિયેટરની તે સારી કન્ડિશનની હોવા છતાંય પણ તેને સ્ક્રેપમાં કાઢી છે, તો એને શા માટે કાઢવામાં આવી છે? ની સારી કન્ડિશનની તો કોઈ કાઢી નહીં હશે, જો હશે તો અમે એકવાર જોઈ લઈશું. સર આ ભંગારનો નિકાલ કરવા માટે કમિટી હોય છે, આ કમિટીમાં કોણ કોણ હોય છે, કોની સાઇનથી આ બધો ભંગારનો નિકાલ થાય છે? તો ભંગારમાં દરેક ડિપાર્ટમેન્ટના કોઈ જે નર્સિંગ સ્ટાફ હોય, મેટ્રન હોય, સુપરિન્ટેન્ડન્ટ હોય, ડીન સર હોય, આ બધાની કમિટી હોય છે, બરાબર છે. અને એ કમિટીથી જ બધું નિર્ણય લેવાતો હોય, અને એમાં જે ગવર્મેન્ટની ગાઈડલાઈન હોય કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક લાઈફ હોય, અને એ લાઈફ પૂરી થઈ જતા પછી આપણે એને ભંગારમાં જવા દેતા બાયોમેડિકલ હોય. એન્જિનિયરમાં શું ભૂમિકા આવતી હોય છે? બાયોમેડિકલ એન્જિનિયર એ નક્કી કરે કે હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરવા યોગ્ય છે કે નથી, અને એની લાઈફ પૂરી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ, એ એમનો રોલ પ્લે. અને જો જરૂર પડે તો એમને લાગુ પડતું હોય તો એ રિપેર કરતા હોય. સર એ આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લેવામાં આવ્યા છે કે સરકાર તરફથી આપવામાં આવે છે? નહીં, એ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી છે, પણ એમના અપોઇન્ટમેન્ટની આપણે ડિટેલ અત્યારે યોગ્ય રીતે કહી નથી શકતા, પણ એ એમની રીતે જે બાયોમેડિકલનું એન્જિનિયરિંગનું જે રિપેરિંગ કરવાનું એ બધું એ કરાતા હોય છે. ફિરોઝ મલેક, ભાવનગર.